હેલો ગાઈઝ, વેલકમ ટુ અનધર બ્લોગ. સો ગાઈઝ, આજના બ્લોગમાં થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે. તો આજે ફાઇનલી ગાઈઝ આપણે ઘરે જ રહેવાનું છે અને કામ બહુ વધારે છે ખેતરમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. સપોર્ટ કરજો તમારા ભાઈને. તો અત્યારે જઈએ પહેલાં તો ખેતરમાં, કારણ કે પાણી બદલાવાનું છે. તો જઈએ આગળ જાય રહ્યો ભાઈ. તો આપણે પણ જઈએ, પાણી બદલાઈને આવીએ. પછી ખાસું છે ગાઈસ, ફુવારામાં પાઇપો લગાવવાની છે અને આ રીતના જે રાયડામાં પાઇપો લગાવવાની છે ગાઈસ. તો જઈએ, વિડીયોમાં બન્યા રહેજો, બતાવીશું આપણા ડેલી બ્લોગમાં. સપોર્ટ કરજો ગાઈસ. આ ભાડેને હોય ઝાડ પકડી થડ લેબડાને થડ પકડીને ઉભા રહ્યા હોય એટલે હેડ ચમ ઉભા રહ્યા હતા. તો હું તો ચીડી હેડ આવતો, ખાસો દૂર હતો. હવે શું કઈ જા ભાઈ, એકલાથી કોમ નહીં થતું ગઈ. બે જણા જોયું ને એકલાથી પહોંચી વાળા, બે જણા શું જરૂર પડે. બને રહેજો ગાઈસ. આપણે ખેતરમાં આવી ગયા હતા, તો એ પોણી બદલાવા જાય છે. એવું કેવું મસ્ત લાગે ગાઈસ, કમેન્ટ કરજો. એક સાઈડ બટાકા है गाइस ने एक साइड रायडू. અમારે તો ખેતરમાં એવડો મોટો ધોકલો હોય ને વાત છોડ. ગાઈસ ફુવારા ચાલુ છે. ગાઈસ દેશી બ્લોગ કેટલાને ગમે છે, વિલેજ બ્લોગ કમેન્ટ કરજો ગાઈસ. સો ગાઈસ, એ તો વાઈ ગયા છે ગાઈસ. હવે સીધા કોમે જઈને વળગ છે. એન્ડ ગાઈસ, અમારે ચકવા પાણી બદલાઈને આવ્યા છીએ, પણ એમાં પૂરેપૂરા પલળી રહ્યા છે. જેમ કે રાયડામાં બહુ ઠાર હતો, અત્યારે હજી ઠાર ઉડ્યો નહીં ગાઈસ, પલળી રહ્યા. આપણે તો અંદર ઉતારી ગયા એટલે આપણે મજા આવી ગઈ ને ગાઈસ. સેતુભાની મહેનત રંગ લાવી. માલ ફસાઈ ગયો દરવાજામાં. ગાઈસ, આપણે જમી કરી અને આ ડંડા સાફ કરવાના છે ભાઈને, પણ એક વોટ નહીં ખોલી જતો. હવે થૂ હે તેરી જિંદગી પર થૂ. ખાઈને લાગે જોર નહીં થતું, તાકાત જ નહીં કરી કે તમે ખાઈને. તો ગાઈસ, આ રીતના અત્યારે તો સાફ કરે ભાઈ. નળીમથી પાણી ગાડીને અંદર કચરો ને એવું ફસાઈ ગયું છે, એટલા માટે. બેહો કરો ફટાફટ. કરવાની જ છે, લગાવવાની જ છે આજ. એટલે તમારે બે જણા જોઈએ એક કોમમાં. તો ગાઈસ, હવે ફટાફટ નળીએ સાફ કરી નાખીએ અને પછી જઈએ ખેતરમાં. પાઇપો સાફ કરી નાખીએ, હવે લઈ જઈએ ખેતરમાં લગાવવા. આ ભાઈ લગાવી રહ્યા એ ખેતરમાં. હવે અમારો વારો છે ગાઈસ, ટાઈમ તો લાગશે. બધી પાઇપો સાફ કરી નાખી ફૂલ રાઉસ હો ગાઈસ. અડધી પાઇપો અમને આલી છે ચકુ દાદાને, અડધી આપણે લઈ લીધી છે. આપણે બાઈક લેવાનું છે ભાઈ, ઉપાડીને આવડે મજા નહીં આવે. તો ગાઈસ, ચકુપાન બિહાર દીધા છે. એન્ડ હવે આપણી જગ્યા વસવો કરવાની છે, બે વસવો. તો ગાઈસ, તમે ક્યાં તણે થઈ ગાઈસ, આપણે ખેતરમાં આવી ગયા છે. આ ભાઈ નળીએ બૂટ પડતું કર્યું ગાઈસ. એક બૂટ પહેરીને બેઠો ગાઈસ, એક પડતું કર્યું ગાઈસ, પગ હતાડ્યા.
હેલો ગાઈસ, હવે નળીઓ લગાવીએ, બતાવીએ ગાઈસ. રાયડું આપણા ઘરથી મોટું થઈ ગયું ગાઈસ. અંદર જાઓ તો દેખાવો નહીં એવું લાગે. હાય ગાઈસ, તમે જુઓ આ સંજુબા અને ચકુબા 2 જણા દંડા ચડાવી રહ્યા ફુવારામાં. અને આપણે હવે પેલો હેચ કર્યો ત્યાં જઈને બેસી જવાનું છે, શાંતિથી ફોન જોવાનો છે. આપણી ડ્યુટી નહીં આજે, એટલે આ 2 જણા દંડા લગાવી બતાવીએ તમને આગળ. એન્ડ ગાઈસ, રાયડામાં રોજડા હતા, રોજડા વાયર તોડી નાખ્યા. વાયર બાંધવા પડશે એમ. પહેલાં વાયર બાંધીએ હવે, પછી હવે દંડા ફિટ કરીએ. તો ગાઈસ, આને ખોલી અને પછી આ પાઇપ લગાવવાની હોય છે, તો આપણે લગાવીએ. તાપ લાગે ગાઈસ, શિયાળામાં તાપ લાગે. પહેલાં જલ્દીથી પાઇપો લગાવી દઈએ ફુવારા ઉપર, પછી મળીએ, કેમ કે તાપ લાગે ગાઈસ. તો ગાઈસ, એક ભાગની પાઇપો લાગી ગઈ છે, આ સાઈડ બાકી છે, તો એ સાઈડ લગાવીએ. આપણે આવી ગયા તો પાણી પીવા. હા ભાઈ જુઓ, કોળે મેં કે નાના છોકરાને ફોન જોવે ગાઈસ, જલસા છે ને. તો ફાઇનલી ગાઈસ, આપણા ખેતરમાં બધી પાઇપો લાગી ગઈ ફુવારા ઉપર, તમે જોઈ શકો છો. કામ પટી ગયું ખેતરમાં. આજે તો પૂરેપૂરા ગાઈસ થાકી ગયા. તો આજના વ્લોગમાં આટલું જ. મળીશું એક નવા વ્લોગની સાથે. ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. શેર કરવાનું ભૂલતા નહીં. પૂરેપૂરા થાકી ગયા ગાઈસ. જય માતાજી.